તો ચાલો આજે આપણે વાત કરીશું 17મી સદીના એક એવા મહાન યોદ્ધાની જેમણે તે સમયના શક્તિશાળી સામ્રાજ્યોને ખુલ્લો પડકાર ફેંક્યો અને એક નવા સ્વતંત્ર રાજ્યનો પાયો નાખ્યો. અને અહીં જ સૌથી મોટો સવાલ ઊભો થાય છે કે કેવી રીતે એક સ્થાનિક સરદાર મર્યાદિત સંસાધનો સાથે ભારતના બે સૌથી મોટા સામ્રાજ્યો સામે ટક્કર લઈ શક્યા. ચલો આ અવિશ્વસનીય ગાથાના ઊંડાણમાં જઈએ. કોઈપણ મહાન વ્યક્તિની વાર્તા સમજવા માટે પહેલાં એ સમજવું જરૂરી છે કે તેઓ કયા સંજોગોમાં મોટા થયા. તો શિવાજી મહારાજની વાર્તાની શરૂઆત પણ એ જ જમાનાથી થાય છે જેમાં તેમનો જન્મ થયો હતો. શિવાજીનો જન્મ એક ખૂબ જ પ્રભાવશાળી પરિવારમાં થયો હતો. તેમના પિતા શાહજી રાજે ભોંસલે દક્ષિણની સલ્તનતોમાં એક મોટા મરાઠા સેનાપતિ હતા અને તેમના માતા જીજાબાઈ એક ઉમદા રાજવી પરિવારમાંથી આવતા હતા. આ વાતાવરણે તેમના શરૂઆતના જીવન પર ઊંડી અસર કરી. પણ જો કોઈ એક વ્યક્તિનો સૌથી વધુ પ્રભાવ શિવાજી પર પડ્યો હોય તો એ હતા તેમના માતા જીજાબાઈ. તેમણે જ શિવાજીના મનમાં નાનપણથી ન્યાય, સ્વાભિમાન અને પોતાના લોકો માટે શાસન કરવાની એક અતૂટ ભાવના જગાડી. એમ કહી શકાય કે સ્વરાજ્યના સ્વપ્નનું બીજ જીજાબાઈએ જ રોપ્યું હતું. અને જીજાબાઈના આ જ માર્ગદર્શન હેઠળ શિવાજીના કિશોરાવસ્થામાં જ સ્વતંત્ર રાજ્યનો વિચાર વધુ મજબૂત બન્યો. અહીંથી જ બળવાની પહેલી ચિનગારી પ્રગટી. જરા વિચારો, માત્ર 16 વર્ષની ઉંમર 1646માં શિવાજીએ પોતાનો પહેલો કિલ્લો તોરણા જીતી લીધો. આ કોઈ નાની સૂની વાત નહોતી. આ જીત એ વાતનો પુરાવો હતો કે તેમની પાસે હિંમત તો હતી જ, પણ સાથે સાથે એક સ્પષ્ટ દૃષ્ટિ પણ હતી. અને આ દૃષ્ટિ હતી હિન્દવી સ્વરાજ્યની. સમજવા જેવી વાત એ છે કે આ લડાઈ માત્ર સત્તા માટે નહોતી. એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો એક એવું રાજ્ય સ્થાપવાનું જે વિદેશી શાસનથી મુક્ત હોય અને જ્યાં સામાન્ય લોકોનું પોતાનું રાજ હોય, જે ન્યાયના સિદ્ધાંતો પર ચાલે. અને જુઓ, શિવાજીના પોતાના શબ્દોમાં કેટલી શ્રદ્ધા છે. તેઓ માનતા હતા કે આ કાર્ય ઈશ્વરની ઈચ્છા છે. આ જ વિશ્વાસે તેમને અને તેમના સૈનિકોને અસાધારણ પ્રેરણા આપી. સારું, તો દ્રષ્ટિ તો સ્પષ્ટ હતી, પણ તેને હકીકતમાં કેવી રીતે બદલવી? અહીં શિવાજીની સૈન્ય પ્રતિભા કામે લાગી. તેમણે યુદ્ધના નિયમો જ બદલી નાખ્યા. અહીં તમે આખો તફાવત જોઈ શકો છો. એક તરફ મુગલો અને સલ્તનતની વિશાળ, ધીમી સેનાઓ જે ખુલ્લા મેદાનમાં લડવા ટેવાયેલી હતી, અને બીજી તરફ શિવાજીની ગનીમી કાવા એટલે કે ગેરિલા યુદ્ધનીતિ, જે ગતિ, અચાનક હુમલા અને સૌથી અગત્યનું સહ્યાદ્રીના પહાડોના ઊંડા જ્ઞાન પર આધારિત હતી. અને આ યુદ્ધનીતિની સૌથી મોટી પરીક્ષા થઈ 1659માં પ્રતાપગઢના યુદ્ધમાં. બીજાપુર સલ્તનતે પોતાના સૌથી ખતરનાક સેનાપતિ અફઝલ ખાનને મોકલ્યો. તેનું મિશન એકદમ સ્પષ્ટ હતું: શિવાજીને જીવતા પકડો અથવા મારી નાખો. અને આ ઐતિહાસિક મુકાબલામાં એક ખાસ હથિયારે બહુ મોટી ભૂમિકા ભજવી: વાઘ નખ, જેનો અર્થ થાય છે વાઘના પંજા. આ હાથમાં છુપાવી શકાય એવું એક શસ્ત્ર હતું જે શિવાજીની દૂરદૃષ્ટિ અને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની તેમની ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રતાપગઢમાં શિવાજીની જીત એક સામાન્ય વિજય નહોતો. આ જીતે તેમને એક સ્થાનિક બળવાખોરમાંથી એક મોટી પ્રાદેશિક શક્તિ તરીકે સ્થાપિત કરી દીધા. આખા દક્ષિણમાં સંદેશો પહોંચી ગયો કે શિવાજીને હરાવવા સહેલા નથી. પણ શિવાજી મહારાજ માત્ર એક મહાન સેનાપતિ નહોતા. તેમની ખરી પ્રતિભા તો એક કુશળ શાસક અને રાજ્ય નિર્માતા તરીકેની હતી. ચલો હવે તેમના શાસન પર એક નજર કરીએ. તેમણે શાસન ચલાવવા માટે અષ્ટપ્રધાન મંડળ બનાવ્યું, એટલે કે 8 મંત્રીઓની પરિષદ. આની ખાસ વાત એ હતી કે આ મંત્રીઓની નિમણૂક તેમની યોગ્યતાના આધારે થતી હતી, નહીં કે વંશના આધારે. આનાથી શાસન ખૂબ જ વ્યવસ્થિત અને કાર્યક્ષમ બન્યું. તેમની નીતિઓ ખરેખર તે સમય કરતાં ઘણી આગળ હતી. સ્ત્રીઓના સન્માન માટે કડક કાયદા, ખેડૂતોની ઉપજના આધારે જ કર લેવો, દુષ્કાળમાં મદદ કરવી અને દરેક ધર્મ પ્રત્યે સહિષ્ણુતા રાખવી, આ બધું તેમના ન્યાયી રાજ્યનો પાયો હતો. અને તેમની દૂરંદેશીનું વધુ એક ઉદાહરણ જુઓ. તેઓ સમજતા હતા કે જમીન પર જીતવું પૂરતો નથી, દરિયા પર પણ નિયંત્રણ જરૂરી છે. એટલે જ તેમણે કોંકણ તટની સુરક્ષા માટે ભારતનું પહેલું સંગઠિત નૌકાદળ બનાવ્યું. તો હવે આપણે તેમના જીવનના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચ્યા છીએ, જ્યાં તેમના વર્ષોના સંઘર્ષને એક ઔપચારિક સાર્વભૌમત્વનું સ્વરૂપ મળ્યું. પણ એ પહેલાં એક એવી ઘટના બની જે આજે પણ યાદ કરવામાં આવે છે. આગ્રામાં
ઔરંગઝેબે શિવાજીને કેદ કર્યા, પણ શિવાજીએ હાર ન માની. તેમણે મીઠાઈના ટોપલામાં છુપાઈને ત્યાંથી ભાગી છૂટવાની એવી અદ્ભુત યોજના બનાવી જેણે મુગલ સામ્રાજ્યને હચમચાવી દીધું. આગ્રાથી પાછા ફર્યા પછી શિવાજી વધુ શક્તિશાળી બનીને ઉભર્યા. તેમણે પોતાના ગુમાવેલા કિલ્લાઓ પાછા જીત્યા. 1674માં રાયગઢ ખાતે તેમનો વિધિવત રાજ્યાભિષેક થયો અને તેમણે છત્રપતિનું બિરુદ ધારણ કર્યું. જીવનના અંતિમ વર્ષોમાં તેમણે મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર દક્ષિણ સુધી કર્યો. તો આ બધી ચર્ચાનો સાર શું છે? એ જ કે શિવાજી મહારાજનો વારસો માત્ર યુદ્ધો અને જીતનો નથી. તેમનો સાચો વારસો એક એવા મજબૂત અને ન્યાયી રાજ્યની રૂપરેખા છે જે સૈન્ય નવીનતા, કુશળ વહીવટ અને લોકોના કલ્યાણના પાયા પર ટકેલું હતું. અને આ આપણને અંતમાં એ મૂળભૂત પ્રશ્ન પર લાવીને મૂકે છે: કોઈ પણ શાસકને તેની જીતથી માપવો જોઈએ કે પછી તેણે સ્થાપેલા ન્યાયથી? આ એક એવો વિચાર છે જે શિવાજી મહારાજના વારસાને આજે પણ એટલો જ પ્રાસંગિક બનાવે છે.